નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગગન. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા પહેલા સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને કોઈક વાતે માથું લાગતા એમનો મનામણાનો દોર શરૂ થયો હતો, જેમાં શાસક પક્ષના નેતા, દંડક, મ્યુનિસિપલ સેક્રેટરી અને ધારાસભ્ય કેયુ રોકડિયાએ ગુપ્ત બેઠક કરી હતી. વડોદરા મહાનગરપાલિકા ખાતે આજરોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક બાજુ સામાન્ય સભા ચાલુ હતી ત્યારે બીજી બાજુ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, શાસક પક્ષના નેતા મનોજ પટેલ, દંડક શૈલેષ પાટીલ અને સયાજીગંજના ધારાસભ્ય કેયુ રોકડિયા અને મ્યુનિસિપલ સેક્રેટરી ચિંતન દેસાઈએ મેયરની કેબિનમાં ગુપ્ત બેઠક હાથ ધરી હતી. ભારે રીસામણા મનામણાનો દોર થયા બાદ અચાનક જ બહાર આવેલા કેયુ રોકડિયાએ મીડિયાને જોતા જ જણાવ્યું હતું કે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને કોઈ જ વાતનું માઠું લાગ્યું નથી અને ઓલ ઇઝ વેલ છે એમ જણાવ્યું હતું. જો કે છેલ્લા કેટલાય સમયથી જે રીતે સ્થાયી સમિતિ અધ્યક્ષ અને સંકલન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે જે મતભેદો ઉભા થઈ રહ્યા છે એને જોતા એમ લાગી રહ્યું છે કે દાલ મેં કુછ કાલા હૈ. હા મેડમ, આ બધા એક ચર્ચા ચાલતી હતી એ બાબતની બેઠક હતી, પણ બહાર એ પ્રમાણે સભા ચાલુ છે ને અહીંયા બેઠક ચાલે છે. તે પ્રમાણે સ્થાયી સમિતિના અધ્યક્ષ તેમને સમજાવવામાં આવે છે કઈ મુદ્દે તે નાખુશ હતા તેના બાબતે સ્થાયી સમિતિના અધ્યક્ષ પૂરા ખુશ છે અને બધા ખુશ છે, કોઈ ચિંતા કરવાનું કારણ નથી. સભા છોડવામાં આવી? ના, સભા તો બધા બેઠા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.